આજે તો આદિત્યએ ઇમરજન્સીમાં જ સિલાઈ કરવા બેસાડી દીધી। જય શ્રી કૃષ્ણ, હું છું પ્રિયંકા પટેલ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। કેટલાય દિવસથી તડકો જ હતો એટલે પ્લાન્ટ પણ બગડવા લાગ્યા હતા અને 2-3 દિવસથી પાણી પણ નહોતું અપાયું, એટલે મેં બધા પ્લાન્ટને મસ્ત નવડાવીને સાફ કરી લીધા અને પછી અંદર છાયામાં જ રાખી લીધા। હજુ કામ તો પત્યું નહોતું એટલામાં વિયાન પણ આવી ગયો, એટલે તેને ટીવી કરીને બેસાડી દીધો અને મસ્ત કચરા પોતા કરી લીધા। વિયાનને ટ્યુશન મોકલી અને હું લાગી ગઈ હતી કાલનું લાવેલું કરિયાણું ઠેકાણે પાડવા। બધું ડબ્બામાં પેક કરીને મૂકું ત્યાં સુધી તો આદિત્ય પણ આવી ગયા, એટલે મેં અમારા માટે મસ્ત ચા બનાવી લીધી અને આજે ઘણા દિવસ પછી અમે બંને સાથે ચા પીવા માટે બેસ્યા। મારી જીમને તો નજર લાગી ગઈ લાગે છે। આજે પણ જવાનું હતું તો આદિત્ય કે મારે બહાર જવાનું છે તો મારે જ વિયાનને રાખવા માટે ઘરે રહેવું પડશે, એટલે આજે પણ હું જીમ ના જઈ શકી। વિયાન ટ્યુશનથી આવ્યો તો હું તેને મનાવતી હતી ડ્રેગન ફ્રૂટ ખવડાવવા માટે, પણ સ્વાદમાં ફીકું હતું તો તેને ના ખાધું અને પછી મારે જ ખાવું પડ્યું। આદિત્યને જમવાનું નક્કી નહોતું અને વિયાન શિવાની ભાભીના ઘરે પાણીપુરી ખાવા ગયો અને દ્વિષાને પુલાવ ભાવે છે એટલે હું તેને થોડા પુલાવ પણ આપી આવી। અને જ્યારે હું જમવા બેસી ત્યાં જ આદિત્ય આવી ગયા અને કે મારે અત્યારે નથી જમવું, તું જમી લે, એટલે અહીંયા હું પણ જમવા બેસી ગઈ। જમીને ઊભી થઈ એવું જ આદિત્યએ મને સિલાઈ કરવા બેસાડી દીધી, કારણ કે 2-3 દિવસથી એમને મને સિલાઈ મારવા માટે આપ્યું હતું પણ મેં આળસ કરીને સિલાઈ નહોતી મારી, એટલે આજે એમને મને જબરજસ્તી સિલાઈ કરવા બેસાડી દીધી અને તેમનું કામ કરાવી લીધું। ચલો હવે કાલે મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।